ગુજરાતના રાજકીય ગલિયારામાં અને ગુજરાતના સાંપ્રત પ્રવાહમાં મીડિયા જગતમાં એક મુદ્દો જોરશોરથી ઉછળી રહ્યો છે. પહેલાં મને એવું લાગ્યું કે આ મુદ્દા વિશે નથી બોલવું, રાજકીય છે, પરંતુ આજે મને પ્રેરણા મળી કે પાયલ ગોટીના મુદ્દે હું કશુંક વાત કરું, અને હું જે વાત કરવા માગું છું એ વાત ભિન્ન છે. લેટરકાંડ શું હતો, કોનો દોષ, શું થયું, પાયલ ગોટીને રાત્રે 12 વાગે લઈ ગયા, ત્યારબાદની માનસિક યાતનાઓ, શારીરિક પ્રતાડના, સરઘસ, એના માનસિક સ્વાસ્થ્યના જે રીતે લીરે ઉડાડી દીધા, એ બધામાં મારે નથી પડવું, કારણ કે એના ઉપર હજારો વિડીયોઝ યુટ્યુબની ઉપર અંદર આપણને મળી જશે. કૌશિક વેકરિયાની શું ભૂમિકા રહી, પુરુષોત્તમ રૂપાલાએ કઈ રીતે ખુલીને કશું ન કીધું, પરેશભાઈ ધાનાણી કઈ રીતે રાજકીય રોટલા શેકી રહ્યા છે. જો કે એપ્રિશિએટ કરું છું એમની ભૂમિકાને, કમસે કમ બીજા કોંગ્રેસી નેતાઓ કરતાં તો એ યુવા નેતા છે, ખૂબ જ યુવા અવસ્થામાં એમની કારકિર્દીની શરૂઆત થઈ, અને પાયલ ગોટી મામલે પણ એમને હિંમત, સાહસ, શૌર્ય દેખાડ્યું છે. પરંતુ અંતે રાજકીય ગલિયારાઓમાં બધું જેટલું સફેદ દૂધ જેવું દેખાતું હોય છે એટલું સફેદ દૂધ જેવું હોતું નથી. તો આ બધો ઘટનાક્રમ છે, અને છેલ્લે આ ઘટનાક્રમની અંદર ગઈકાલે નિર્લિપ્ત રોય, એક બાહોશ, એક નીડર, નિર્ભય, આખા બોલા, સાચાને સાચું કહેનારા ભારતીય પોલીસ દળના જાંબાજ અધિકારીને પાયલ ગોટી કેસની તપાસ સોંપાઈ છે. તપાસના અંતે શું બહાર આવશે ને કેટલી હદે નિર્લિપ્ત રોય પણ નિર્લિપ્ત રહી શકશે રાજકીય દબાણથી, અથવા તો રાજકીય લોકોની ભૂમિકા આવે તો એને ઉજાગર કરવાથી, એ સમય બતાવશે. પરંતુ કમસે કમ એક નિષ્ઠાવાન, પ્રામાણિક, નિર્ભય અધિકારીને આ તપાસ સોંપાતા એ આનંદની વાત છે. વાત મારે એ કરવી છે, મેં કહ્યું ને કે ઘટનાક્રમ શું છે એના માટે તો અનેક વિડીયો બન્યા છે, પરંતુ મારી ચિંતાનો વિષય છે કે પાયલ ગોટીને શું આપણે ફરીથી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકીશું? આપણી એ દીકરીને, આપણી એ બેનને આપણે ફરીથી એક જાજરમાન, રિસ્પેક્ટફુલ જીવન આપી શકીશું? કેમ કે જે રીતે મીડિયાવાળાને પોતાના સ્લોટ ભરવા છે અને રાજકીય લોકોને રાજકીય રોટલા શેકવા છે, આ બંને જગ્યાએથી જે રીતે પાયલ ગોટીને વારંવાર ચર્ચાના ચકડોળે ચડાવવામાં આવે છે, એનું કવરેજ સતત કરવામાં આવે છે. શું ઝીરકુર, મરકટ, કીડા મકોડા જેવો આપણો સંકુચિત સમાજ, એ કુંવારી છે, અપરિણિત છે એ દીકરી, અને પોતાના પરિવારનો આધાર છે, 10,000 નોકરી કરીને પોતાના પરિવારને મદદ કરી રહી છે. આવી નાજુક પરિસ્થિતિમાં, અને આપણો સમાજ, મેં કહ્યું ને, ઝીરકુર, મરકટ, કીડા મકોડા જેવો આપણો દંભી પાખંડી સમાજ, જેનો હું પણ હિસ્સો છું, જે દંભ અને પાખંડથી ભરેલો છે, એ કાલ ઉઠીને એને સસમ્માન જીવવા દેશે? કારણ કે તમે જો ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હશો ને, તો એક શબ્દ તમને ખબર હશે કે ફલાણાની દીકરીને ચેરી નાખી, ફલાણાના દીકરાને ચેરી નાખ્યું. ચેરી નાખવું મતલબ એની એટલી હદે ગામમાં ચર્ચા કરવી, સમાજમાં ચર્ચા કરવી કોઈ ઘટનાને લઈ, અને કે એ માણસ પછી ક્યારેય સસમ્માન સમાજમાં આત્મવિશ્વાસથી જીવી ન શકે. એના આત્મવિશ્વાસને, એની આબરૂને તાર કરી નાખવામાં આવે, એને ચેરી નાખ્યું કહેવાય. તળપદી ગ્રામ્ય, જે લોકો ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે એ સમજી શકશે. તો આ પાયલ ગોટીની સાથે થઈ રહ્યું છે. એના ચહેરા ઉપર મને તણાવ અને ડિપ્રેશન દેખાય છે. જે રીતે જે ઘટનાક્રમ બન્યો એની તપાસ ચાલી રહી છે, નિશ્ચિત જે દોષિત છે એને આકરામાં આકરી સજા થવી જોઈએ, પરંતુ સાથે સાથે પાયલ ગોટીને ફરીથી આપણે એનું મામેલું ભરવાનું છે, એને પુનઃસ્થાપિત કરવાની છે, આ સમાજનો સસમ્માન હિસ્સો બનાવવાનો છે. તો હવે વારંવાર એક જ વાતથી લઈ અને એની જોડે મીડિયાવાળા એને શાંતિ નથી લેવા દેતા. મારા મતે તો એ ખૂબ જ કંટાળીએ છે, આખો પરિવાર. ભાઈ, અંતે માણસને અહીંયા સુખ શાંતિ જોઈએ છે, સુકૂન જોઈએ છે. તમારા સ્લોટ ભરવા માટે, તમારા રાજકીય રોટલા શેકવા માટે આ અમારી દીકરીના ને માનસિક સ્વાસ્થ્યના લીરે કેમ ઉડાડી રહ્યા છો તમે? સમજો ને, એને પરણાવવાની છે, એને સમાજમાં ફરીથી સ્થાપિત કરવાની છે. એક ખાનગી ચેનલ, પાટીદાર દીકરી. અરે ભાઈ, આખા ગુજરાતની દીકરી છે, મારી દીકરી છે, મારી બેન છે. ચલો, મારી દીકરીની ઉંમરની નથી તો મારી બેન છે. આ એક સંકુચિત જે માહોલ પણ પેદા કરવામાં આવે છે ને વાડાનો, સનાતન ધર્મનો એક વાડો બરોબર છે, સનાતન સંસ્કૃતિનો, સમાજનો એક વાડો બરોબર છે.
એ પાટીદારની દીકરી હોય, કાઠી દરબારની દીકરી હોય, ઘરાસિયા દરબારની દીકરી હોય, પ્રજાપતિની દીકરી હોય, લોહાણાની હોય, 18 વર્ણમાંથી ગમે તેની હોય, એ આપણી બેન છે, આપણી દીકરી છે, આપણી દે. આપણે તો વસુધૈવ કુટુંબકમની મોટી મોટી દંભી પાખંડી આ પંચ સંપ્રદાય જેટલા પણ ગુજરાતમાં ચાલે છે, વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયાને અમે વિશ્વ માનવી છીએ. ચાલો કીડો મકોડો દુનિયાને પરિવાર માનીએ કે ના માનીએ, ગુજરાતને પરિવાર માનીએ. ત્યાં આવા જાતિવાદી બિહાર ને ઉત્તર પ્રદેશ જેવા રાજકારણ ન કરીએ જાતિવાદી, કારણ કે ગુજરાતની એ તાસીર નથી. ગુજરાત હંમેશા સનાતન ધર્મની સાથે રહ્યું છે અને સનાતનને મજબૂત કરવા માટે, એની અંદર એકતા સાબિત કરવા માટે પણ આ જ ધરતી ઉપરથી કામ કર્યું છે. દયાનંદ સરસ્વતી આર્ય સમાજ ગુજરાતી જ હતા, જેને આખા ભારતને એક તાંતડે બાંધવાનું કામ કર્યું, જ્ઞાતિ જાતિના વાળાઓથી ઉપર ઉઠીને. તો હદનો આંટો લઈ લીધો છે બધાએ, તો રાજકીય રોટલા શેકવાના બંધ કરો. અને મીડિયાવાળા તમારા સ્લોટ ભરવા માટે પણ તપાસ ચાલે છે. એને નોકરી કાયમી મળી જાય આનંદની વાત છે કે ભાઈ કાયમી એને રાખવામાં આવશે. પણ હવે આ વાતને લઈ અને વ્યક્તિગત સ્વાર્થ માટે વારંવાર એને મીડિયાના ગલિયારાઓમાં ચગાવ્યા કરવું, કાલ ઉઠીને સમાજ એને નહીં જીવવા દે. સમાજ એટલો દંભી પાખંડી છે, તમને કહું મિત્રો, સાસરે ત્રાસના લીધે પિયરમાં આવી ગયેલી દીકરીને પિયરમાં રહેવા નથી દે એમાં સમાજ. એને દાડામાં 10 વખત ગામડાની શેરીઓમાં પૂછવામાં આવે. શહેરોમાં પણ એ જ માહોલ છે, કારણ કે ગામડાથી જ ગયેલા કીડા મકોડાઓ શહેરમાં રહે છે. ક્યારે જવાની છે દીકરી, તો સાપનો ભારો, પારકું ધન. મતલબ આ પ્રકારની જે આઈડિયોલોજી, વિચારધારા, સંકુચિત એક સમાજ વ્યવસ્થા, સડી ગયેલી સમાજ વ્યવસ્થા, જ્યાં કોઈનું છે નહીં, ખાલી બધા દંભ અને પાખંડ કરે છે એકબીજાના હોવાનો. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ, એ પ્રકારના સમાજમાં એ દીકરીને ફરીથી જીવવું અઘરું બનશે. એને કાલ ઉઠીને લગ્ન થશે, સાસરે જશે. તમે આ રીતે આમાં પછી કેવું થશે, એ ક્યાંય જાહેર જીવનમાં એ જ્યારે, હું જોઉં છું કે ગામડાઓમાં ભજન ગાતી જે ડોશીઓ હોય ને, આપણી વૃદ્ધ મહિલાઓ હોય, ભજન ગાતી કોઈ છોકરી દીકરી નીકળે, આ પેલી હો, આનું પેલું બહાર આવ્યું હતું એ હો, અથવા કોઈ છોકરો નીકળે, આ પેલો હો, આને જુગાર રમીને. મતલબ આ તો હું તમને ઉદાહરણ આપું છું. આપણે બેકબાઇટિંગ, ગોસિપ, એકબીજાના જીવનમાં ડોક્યું કરવાનું, કોણ શું કરે છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય નથી આપણા સમાજ જીવનમાં. નોર્વે, ફિનલેન્ડ, અમેરિકા, યુરોપ જેવી વ્યવસ્થાઓ હોય તો ચાલે. પાયલ ગોટીના તમે આ રીતે ગાડીમાં એના પહેલાં તો એક પોલીસવાળાએ સરઘસ તો કાઢ્યું, હવે ફરીથી સરઘસ આપણે કાઢીએ છીએ, જાણે કે મોટો પહાડ ખોદી નાખ્યો હોય. તો સમાજ તૈયાર નથી, સમાજ સંકુચિત છે. એટલે મહેરબાની કરી અને કોઈના વ્યક્તિગત જીવનમાં ફરીથી આનંદ, ઉત્સાહ, ઉમંગ આવે ને એવા કાર્ય આપણે કરવા જોઈએ. તો હવે એને એના પરિવારને શાંતિ લેવામાં આવે. અમે સુરત બંધ કરીશું ને અમે આ શહેર બંધ કરીશું ને ફલાણું, એનાથી શું ન્યાય મળી જશે એ દીકરીને? જે કરવાનું છે એ કરવાનું છે. અને રહી વાત ગુજરાતના ગૃહમંત્રીને લઈને પણ લોકો ટિપ્પણી કર્યા કરે છે કે ઠોઠ ને નિશાળિયા ને આ ને તે ને. ઠીક છે, આ મામલે જે હોય એ, આ મામલે હું એમની પણ ટીકા કરું છું. એમને આકરા પગલાં લેવા જોઈએ, ઢીલાસ બિલકુલ નહીં ચલાવી લઈએ. પરંતુ ગુજરાતની શાંતિ માટે એ માણસે કામ કર્યું છે, એ હકીકત તમે નકારી નહીં શકો. આ મહાનગરોની અંદર જ્યાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ કાયદોની વ્યવસ્થાના લીરા ઉડાડતા હતા, શાંતિનો ભંગ કરતા હતા, એ લોકોને સીધા કરવાનું કામ એને યોગી આદિત્યનાથની જેમ કર્યું છે. એટલે દરેક વસ્તુને જનરલાઇઝ ન કરો. આપણે આખા રાજ્યની કાયદાની વ્યવસ્થાની સ્થિતિને સાથે લઈને ચાલવાનું. એટલે બસ પાયલ ગોટીને હવે શાંતિથી નોકરી કરવા દો. અને એના માટે આપણે એને જ્યારે પરણવું હોય એના પરિવારને, ત્યારે એના માટે દીકરો શોધવાની પ્રક્રિયા હવે કરવી જોઈએ. એને સમાજમાં સસમ્માન પુનઃસ્થાપિત, કારણ કે આ પ્રકારની ઘટનાઓ બાદ માનસિક સ્વાસ્થ્યને લઈને તો જાગૃતિ છે નહીં અહીંયા ક્યાંય. આપણી પાસે સાયકોલોજીસ્ટ નથી. આ દેશમાં, આખા દેશની અંદર બહુ જૂજ સાયકોલોજીસ્ટ છે. એટલે આ પ્રકારની ઘટના બાદ માણસ ઇમોશનલ ટ્રોમામાંથી પસાર થાય, ડિપ્રેશનમાં જતું રહે, તણાવમાં જતું રહે. એનામાં ફરીથી આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે એનું કાઉન્સિલિંગ કરવું પડે. એટલે એ બધું કરવાના બદલે આપણે વધારે ને વધારે પરિવારને તણાવમાં લાવી રહ્યા છીએ. 2-4 દિવસ પ્રસિદ્ધિ મળે, આ બધું સારું લાગે, પણ એ દીકરીને અંતે નોકરી કરવાની છે અને આ સમાજમાં રહેવાનું છે. જેને રાજકીય કારકિર્દી બનાવવાની હોય એના માટે તો અવસર છે, આફત અવસર હોય, આ પ્રકારની કંટ્રોવર્સી અવસર હોય. પણ જેને સમાજમાં પુનઃસ્થાપિત થવાનું છે, ફરીથી સસમ્માન ગૃહસ્થાશ્રમને આગળ વધારવાનો છે, એવી આપણી દીકરીને હવે આપણે શાંતિથી જીવવા દેવી જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.